આજે રાજકોટ બાર એસોસિએશન એક અલગ પ્રકારનું સન્માન કરવા ઈચ્છે છે. એવા વ્યક્તિઓનું સન્માન અત્યારે થશે કે જેમણે વકીલાતના ક્ષેત્રમાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે આપણે એવા વ્યક્તિઓનું સન્માન કરી રહ્યા છીએ જેમણે પોતાના જીવનના 50 વર્ષ ન્યાય માર્ગ માટે સમર્પિત કર્યા છે. તેમના અનુભવ, સમર્પણ અને વિચારોથી આજે ન્યાય ક્ષેત્ર વધુ સમૃદ્ધ બન્યું છે. તો આવો આપણે તાળીઓના નાદ સાથે જે વકીલોએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે તેમનું સન્માન કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ હું વિનંતી કરીશ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ફોર્મર જસ્ટિસ શ્રી માનનીય શ્રી M.R. શાહ સાહેબને કે આપના વરદ હસ્તે સિનિયરોનું સન્માન આપ કરશો. જેમાં સૌપ્રથમ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી B.B. ગોગિયા સાહેબનું સન્માન શાહ સાહેબને વિનંતી કરીશ આપ કરશો. મોમેન્ટો અર્પણ કરીને આ સન્માન થઈ રહ્યું છે. આપનો અનુભવ જેને સન્માન આજે મળી રહ્યું છે. ફોર્મર જસ્ટિસ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા શ્રી M.R. શાહ સાહેબ સન્માન કરી રહ્યા છે સિનિયર ધારાશાસ્ત્રી શ્રી B.B. ગોગિયા સાહેબ. આપણો ઉત્સાહ તાળીઓમાં છલકવો જોઈએ. હું વિનંતી કરું છું દરેક વ્યક્તિને કે જે આપણા સૌના સિનિયર છે એવા વ્યક્તિઓનું સન્માન શાહ સાહેબને વિનંતી કે આપ ત્યાં જ રહેશો. હવે પછી આપણે સન્માન કરી રહ્યા છે સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રામજીભાઈ B. માવાણી. રામજીભાઈ B. માવાણી. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રામજીભાઈ B. માવાણીનું સન્માન કરવા માટે હું વિનંતી કરી રહ્યો છું ફરી એકવાર શ્રી M.R. શાહ સાહેબ. આ બધા જ સિનિયરો, આમ તો આપણે કહીએ ને કે મંચ પર બોલાવીને એમનું સન્માન કરવું વધારે યોગ્ય રહે, પરંતુ એમની ઉંમર આપણે જોઈ રહ્યા છીએ, એમનો ઉત્સાહ આપણે જોઈ રહ્યા છીએ, તે માટે આપણે સન્માન તેમનું કરી રહ્યા છીએ. ત્યાં સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રામજીભાઈ B. માવાણી. શાહ સાહેબને જ વિનંતી કરીશ કે આપ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી K.G. ડાભી સાહેબનું સન્માન કરશો. શ્રી K.G. ડાભી સાહેબ. શાહ સાહેબને જ વિનંતી કરીએ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી K.G. ડાભી સાહેબનું આપ સન્માન કરશો. અને ત્યારબાદ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી વિનુભાઈ ગોસલિયાને વિનંતી કે આપ સન્માન સ્વીકારશો શાહ સાહેબના હસ્તે. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી વિનુભાઈ ગોસલિયા. આપણા સૌ માટે ખૂબ ગૌરવની આ ક્ષણ કહેવાય કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ફોર્મર જસ્ટિસ શ્રી M.R. શાહ સાહેબના વરદ હસ્તે આજે સિનિયરોનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ શાહ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. હવે હું વિનંતી કરીશ ગુજરાત હાઈકોર્ટના ફોર્મર જસ્ટિસ શ્રી S.H. વોરા સાહેબને કે આપના વરદ હસ્તે સિનિયરોનું આપ સન્માન કરશો. વિનંતી કરીશ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી વિરેન્દ્રકુમાર C. દોશીને કે આપ સન્માન મેળવશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી વિરેન્દ્રકુમાર C. દોશી. ગુજરાત હાઈકોર્ટના ફોર્મર જસ્ટિસ શ્રી S.H. વોરા સાહેબ. સન્માન કરશે, અભિવાદન કરશે સિનિયર ધારાશાસ્ત્રી શ્રી વિરેન્દ્રકુમાર C. દોશી. આ એવા વ્યક્તિઓનું સન્માન થઈ રહ્યું છે કે જેમણે જીવનના 50 વર્ષ વકીલાતને આપ્યા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરીશ વોરા સાહેબને જ કે આપ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી નરેશભાઈ N. સિનરોજાનું સન્માન કરશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી નરેશભાઈ N. સિનરોજા.
નરેશભાઈ એન સિંધોજાનું સન્માન કરી રહ્યા છે શ્રી S.H. વોરા સાહેબ, ફોર્મર જસ્ટિસ શ્રી ઓફ ગુજરાત હાઈકોર્ટ. અને વોરા સાહેબને જ વિનંતી કરીશ કે આપ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પંકજભાઈ S. દેસાઈ કે જેમના બદલે અત્યારે જુનિયર શ્રી સંજય નાયકજી સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત છે, તેમને આપ સન્માન અર્પણ કરશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પંકજભાઈ S. દેસાઈના બદલે જુનિયર શ્રી સંજય નાયકજીનું સન્માન કરશો. આપણા સૌની ખૂબ તાળીઓ થવી જોઈએ. ખૂબ ખૂબ આભાર વોરા સાહેબ. ત્યારબાદ વિનંતી કરીશ ગુજરાત હાઈકોર્ટના ફોર્મર જસ્ટિસ શ્રી A.J. શાસ્ત્રી સાહેબને કે આપના વરદ હસ્તે આપ સન્માન કરશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી J.C. ફળદુ સાહેબને વિનંતી કે આપ સન્માન સ્વીકારશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી J.C. ફળદુ સાહેબ. શ્રી J.T. ફળદુનું આપણે સન્માન કર્યું અને હવે વિનંતી કરીશ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી D.G. શાહ સાહેબને કે આપ સન્માન સ્વીકારશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી D.G. શાહ સાહેબ. વિનંતી કરીશ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર H. મણિયાર સાહેબને કે આપ સન્માન સ્વીકારશો માનનીય શ્રી A.J. શાસ્ત્રી સાહેબના વરદ હસ્તે. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર H. મણિયાર સાહેબ સન્માન સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી A.J. શાસ્ત્રી સાહેબ. થેન્ક યુ સો મચ. હવે આપણે વિનંતી કરીએ રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ માનનીય શ્રી J.R. શાહ સાહેબને કે આપના વરદ હસ્તે હવે આપ સન્માન કરશો સિનિયર ધારાશાસ્ત્રીઓનું. વિનંતી કરીશ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી બિપિનકુમાર R. ખંડેરિયાને કે આપ સન્માન સ્વીકારવા માટે પધારશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી બિપિનકુમાર R. ખંડેરિયા. શ્રી બિપિનકુમાર R. ખંડેરિયા. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી બિપિનકુમાર R. ખંડેરિયા. તાળીઓના નાદ સાથે આપણે આ સન્માનની ક્ષણને સૌ વધાવીએ. માનનીય શ્રી J.R. શાહ સાહેબના વરદ હસ્તે આ સન્માન થઈ રહ્યું છે. શાહ સાહેબને જ વિનંતી કરીશ કે હવે આપ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અરજણભાઈ N. રામાણીનું સન્માન કરશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અરજણભાઈ N. રામાણી. રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીને વિનંતી કે આપના વરદ હસ્તે આપ આ સન્માન કરશો. અને આ સન્માન થઈ રહ્યું છે તે દરમિયાન આપણા સિનિયર એડવોકેટ જેમને આપણે સન્માન કરવાના હતા એવા ભારતીબેન ઓઝાનો એક લેટર આપણને મળ્યો છે કે આપણને શુભેચ્છા અર્પણ કરી છે.
અને વકીલાત પૂર્ણ કરવા બદલ સન્માનનું આમંત્રણ મળ્યું હતું, પણ એમની ઉંમરના કારણે, એમની તબિયતના કારણે તેઓ હાજર નથી રહી શક્યા. તો એ દિલગીરી પણ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર શાહ સાહેબ. હવે હું વિનંતી કરીશ પૂર્વ કાયદા મંત્રી અને માનનીય એડવોકેટ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને કે આપના વરદ હસ્તે હવે પછીના સન્માન આપ આપશો. વિનંતી કરી રહી છું સિનિયર ધારાશાસ્ત્રી શ્રી નાગરદાસ એમ અગ્રાવતનું આપ સન્માન કરશો. નાગરદાસ એમ અગ્રાવત સાહેબ. પૂર્વ કાયદા મંત્રી અને માનનીય એડવોકેટ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે અત્યારે સન્માન કરી રહ્યા છે આપણે એવા વ્યક્તિઓનું, એવા એડવોકેટ્સનું કે જે સિનિયર છે, આપણા સૌ માટે ઇન્સ્પિરેશન છે, એક પ્રેરણા સ્ત્રોત છે. વકીલાતના ક્ષેત્રમાં 50 વર્ષ જેમણે પૂર્ણ કર્યા છે તેઓનું સન્માન કરતા આપણે સૌ ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. તાળીઓના નાદ સાથે આપણે અગ્રાવત સાહેબનું સન્માન થઈ રહ્યું છે તેને વધાવીએ. ત્યારબાદ વિનંતી કરીશ કે ભારતીબેન આર ઓઝા સિનિયર ધારાશાસ્ત્રી, તેમના બદલે તેમના જુનિયર સનમ શેખ હાજર છે, ઉપસ્થિત છે, તેઓ આ સન્માન સ્વીકારશે. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી ભારતીબેન ઓઝા તેમના બદલે સન્માન સ્વીકારી રહ્યા છે તેમના જુનિયર સનમ શેખ. હવે વિનંતી કરીશ રાજેન્દ્રભાઈને જ કે આપના વરદ હસ્તે સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અયુબભાઈ એચ કુરેશીને આપ સન્માનિત કરશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અયુબભાઈ એચ કુરેશી. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અયુબભાઈ એચ કુરેશીનું સન્માન થઈ રહ્યું છે માનનીય શ્રી રાજેન્દ્રભાઈના વરદ હસ્તે. આ સન્માનની ક્ષણને આપણે વધાવી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી. થેન્ક યુ સો મચ. અને હવે હું વિનંતી કરીશ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ માનનીય શ્રી અસીમભાઈ પંડ્યાને કે આપના વરદ હસ્તે હવે પછીના સન્માન આપ આપશો. માનનીય શ્રી અસીમભાઈ પંડ્યાને વિનંતી. અને વિનંતી કરીએ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી જગદીશભાઈ આચાર્યને કે આપ સન્માન સ્વીકારવા માટે પધારશો. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી જગદીશભાઈ આચાર્ય. સિનિયર ધારાશાસ્ત્રી શ્રી જગદીશભાઈ આચાર્ય, જેમનું સન્માન કરવા માટે આપણે સૌ ઉત્સુક છીએ. જગદીશભાઈ આચાર્યનું સન્માન કરી રહ્યા છીએ. ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ માનનીય શ્રી અસીમભાઈ પંડ્યા. હવે હું વિનંતી કરીશ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અનંતરાય કોઠારીનું સન્માન કરવા માટે માનનીય શ્રી અસીમભાઈને. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી અસીમભાઈ. થેન્ક યુ સો મચ.
અને હવે હું વિનંતી કરીશ ગુજરાત હાઈકોર્ટ બારના પ્રેસિડેન્ટ માનનીય શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદીને કે આપના વરદ હસ્તે હવે પછીના સન્માન આપ આપશો. લેબર કોર્ટના માનનીય સિનિયર એડવોકેટ શ્રી જે.એન. શાહ સાહેબ એમની નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત નથી રહી શક્યા, તો હું વિનંતી કરીશ તેમના જુનિયર એડવોકેટ નીરજભાઈ શાહને કે આપ શ્રી જે.એન. શાહ વતી સન્માન સ્વીકારશો. નીરજભાઈ શાહને વિનંતી કે આપ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી જે.એન. શાહના બદલે આપ આ સન્માન સ્વીકારશો. જ્યારે આપણે બહોળી સંખ્યામાં આટલા ઉપસ્થિત હોઈએ અને આટલી ઓછી તાળીઓ પડતી હોય આ સન્માનમાં કે જે આપણા સૌના સિનિયર છે, આપણે સૌ જેમને પ્રેરણા સ્ત્રોત માનીએ છીએ, તો એકવાર સૌ સિનિયર માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. આ સન્માન એમના અનુભવનો થઈ રહ્યો છે, આ સન્માન એમના સંઘર્ષનો થઈ રહ્યો છે. હું વિનંતી કરીશ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી શૈલેષકુમાર એલ પટેલ સાહેબને કે આપ સન્માન સ્વીકારવા માટે આવશો. માનનીય સિનિયર ધારાશાસ્ત્રી શ્રી શૈલેષભાઈ પટેલને વિનંતી કે આપ સન્માન સ્વીકારવા માટે આવશો. ગુજરાત હાઈકોર્ટ બારના પ્રેસિડેન્ટ માનનીય શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી અત્યારે સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે આ સન્માનને વધાવીએ. આજે સમય સાક્ષી છે આ તમામ સિનિયરોના સંઘર્ષનો, કાયદો સાક્ષી છે તેમના ન્યાયના માર્ગનો. ખૂબ ખૂબ આભાર માનનીય બ્રિજેશભાઈ ત્રિવેદી. થેન્ક યુ સો મચ.